जी। हाँ, जय सच्चिदानंद। रजनी अंकल जय सच्चिदानंद। जय सच्चिदानंद बेन। पानी ले आओ। ओके अम्मी बेन। हाँ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। રસ્તા પરના વાહનો સમજાવે છે મર્મ, અથડાઈશ તો મરી જઈશ એ જ અમારો ધર્મ. રસ્તા પરના વાહનો સમજાવે છે મર્મ, અથડાઈશ તો મરી જઈશ એ જ અમારો ધર્મ. સ્વભાવ રસથી ચાલતું વિશ્વકર્મ ચક્કર, ચાર્જ ભમરડા પ્રકૃતિ દાનિયા તસ્કર. સ્વભાવ રસથી ચાલતું વિશ્વકર્મ ચક્કર, ચાર્જ ભમરડા પ્રકૃતિ દાનિયા તસ્કર. જેનું જેવું આવરણ તેવા તેના ખેલ, નોર્માલિટીથી સુખ છે દુઃખનું કારણ ફેલ. જેનું જેવું આવરણ તેવા તેના ખેલ, નોર્માલિટીથી સુખ છે દુઃખનું કારણ ફેલ. અત્યારે જે દુઃખ થયું આપણી છે કઈ ભૂલ, જ્યાં કઈ વાગે ઠોકરો ગુનો કરી લે કબૂલ. અત્યારે જે દુઃખ થયું આપણી છે કઈ ભૂલ, જ્યાં કઈ વાગે ઠોકરો ગુનો કરી લે કબૂલ. સાયન્ટિફિક એવિડન્સ સરકમસ્ટન્સ આધાર, વ્યવસ્થિત કમ્પ્યુટરે ન્યાયી જડ આકાર. સાયન્ટિફિક એવિડન્સ સરકમસ્ટન્સ આધાર, વ્યવસ્થિત કમ્પ્યુટરે ન્યાયી જડ આકાર. સર્વાગ્રહી સંસાર છે કોઝનું ફળ ઇફેક્ટ, હિસાબી વ્યવહાર છે થઈ ન શકે નિગલેક્ટ. સર્વાગ્રહી સંસાર છે કોઝનું ફળ ઇફેક્ટ, હિસાબી વ્યવહાર છે થઈ ન શકે નિગલેક્ટ. જે સંયોગો આવે છે તે છે પ્રારબ્ધ ફળ. જે સંયોગો આવે છે તે છે પ્રારબ્ધ ફળ. કડવામાં સમતા ધરે સ્વપુરુષાર્થી સબળ. જે સંયોગો આવે છે તે છે પ્રારબ્ધ ફળ. કડવામાં સમતા ધરે સ્વપુરુષાર્થી સબળ. ઓટોમેટિક થાય તે નાટક અકશાય, અહંકાર હાજર થતા રંગમંચ બગડી જાય. ઓટોમેટિક થાય તે નાટક અકશાય, અહંકાર હાજર થતા રંગમંચ બગડી જાય. ઉપદ્રવી અહિત કરે
છતાં ન બગડે ધ્યાન. રિલેટિવ પુરુષાર્થ છે પરાક્રમી મનમ્યાન. ઉપદ્રવી અહિત કરે છતાં ન બિગડે ધ્યાન. રિલેટિવ પુરુષાર્થ છે પરાક્રમી મનમ્યાન. ઉપર લેજો ને. પોતાના ઉદય ઉપદ્રવી અહિત કરે છતાં ન બિગડે ધ્યાન. રિલેટિવ પુરુષાર્થ છે પરાક્રમી મનમ્યાન. પોતાનો ઉદય ગણી નિમિત્ત સન્માને તલવારો હાજર છતાં સંયમ પરિણામે. પોતાનો ઉદય ગણી નિમિત્ત સન્માને તલવારો હાજર છતાં સંયમ પરિણામે. કોઈએ કશાયિક ભાવથી કર્યો પ્રહાર તણે ધર્મ ધ્યાનમાં સ્થિર થા નિમિત્ત નહીં કરડે. કોઈએ કશાયિક ભાવથી કર્યો પ્રહાર તણે ધર્મ ધ્યાનમાં સ્થિર થા નિમિત્ત નહીં કરડે. ક્રોધાતી પરભાવ જે મારા ઉદય ભાવ કર્મો ના કરી પ્રતિક્રમણ સમજ ઉતારે તાવ. પ્રકૃતિ બદલે નહીં ગત જન્મોના ચાર્જ કડવા મીઠા બેઉ ફળ હિસાબી ડિસ્ચાર્જ. પ્રકૃતિ બદલે નહીં ગત જન્મોના ચાર્જ કડવા મીઠા બેઉ ફળ હિસાબી ડિસ્ચાર્જ. રાખી સુમેળ નિમિત્તમાં સમતાથી નિકાળ પ્રાપ્ત મળેલા સંયોગે આથમશે સંસાર. રાખી સુમેળ નિમિત્તમાં સમતાથી નિકાળ પ્રાપ્ત મળેલ સંયોગે આથમશે સંસાર. સુખ આપો તો પુણ્ય ફળ દુઃખ આપો તો પાપ શુભ કર્મી વ્રત ધારીને સુખ શાંતિ દિન રાત. સુખ આપો તો પુણ્ય ફળ દુઃખ આપો તો પાપ શુભ કર્મો વ્રત ધારીને સુખ શાંતિ દિન રાત. પ્રાપ્ત ફરજમાં સિન્સિયર મોરાલિટીથી જીવે ચોખ્ખા હકનું ભોગવે સત્સન્મુખ શિવે. પ્રાપ્ત ફરજમાં સિન્સિયર મોરાલિટીથી જીવે ચોખ્ખા હકનું ભોગવે સત્સન્મુખ શિવે. રસ્તા પરના વાહનો સમજાવે છે મરણું અથડાઈશ તો મરી જઈશ એ જ અમારો ધર્મ. રસ્તા પરના વાહનો સમજાવે છે મરણું અથડાઈશ તો મરી જઈશ એ જ અમારો ધર્મ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચિદાનંદ. કેમ આ તમને મળ્યું આજે?
આ સિલેક્ટ કરતી હતી ને તો આ પદ સાંભળ્યું તો ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું મેં આ પદ. તો અને આખું સિદ્ધાંત આમાં કર્મનું આખું સિદ્ધાંત કવિરાજે આમાં આપી દીધું એટલે બહુ સરસ લાગ્યું. મહેશ આનંદજી અનમ્યુટ કઈ- કરો મહેશ આનંદજી. આખું કર્મનું સિદ્ધાંત કવિરાજે આમાં આપ્યું છે. આપ હમ. થોડું હવે હમ પ્રકાશ પાડો. હમ. તો અથડામણ ટાળો નથી કહેતા કે ભાઈ ઠોકર આપણને વાગી કે આપણે ઠોકરને વાગ્યા રસ્તા પરના એવું કે છે. વાહનો સમજાવે છે તું ડિસિપ્લિનથી ધીરજથી કે તું એવી રીતે એનો ધર્મ જ છે. વાહનનો ધર્મ કેવું તમે કેર નહીં કરો તો અથડાશો. રસ્તા પરના વાહનો પર આપણે જેટલી ડિસિપ્લિન રાખીએ છીએ રૂલ્સ રેગ્યુલેશન એવું આ દરેક વ્યક્તિ જોડે પણ સામેવાળાને તો છૂટ છે અથડાવાની. એટલે ભેંસના ભાઈનો દાખલો થાંભલાઓ ભીત એટલે અથડાઈશ તો મરી જઈશ એ જ અમારો ધર્મ છે કે છે એટલે રસ્તા પરના વાહનો. એટલે એટલું આ જો એક અથડામણ અને કોઈ પણ સંજોગોમાં જો અથડામણ ટાળે તો એને દુઃખ આવે જ નહીં અને સામેવાળાને બધી છૂટ છે. પણ આપણે કેવી રીતે સાઈડમાં નીકળી જઈ કંઈક બોલાચાલી થઈ હોય આપણે મૌન રાખીએ અથવા આપણે ફાઇલ નંબર 1 થી છૂટા પડીએ કોને કે મને કહ્યું નોય મારું એટલે જે ઊભું થાય છે અથડામણના સંજોગો તો આપણે કેમે કરીને દાદાના કોઈ પણ વાક્ય બન્યું તે ન્યાય સામેવાળો નિમિત્ત છે નિર્દોષ છે એને સ્વતંત્ર શક્તિ નથી કશું બી કરવાની એટલે એને આપણે દોષિત જોઈએ છે કરતા જોઈએ છે એટલે આપણા મનમાં બધા પરિણામો ઊભા થાય છે. એટલે એવું વાહન રસ્તા પરના વાહનો એવું સમજાવે છે કે તું અથડાઈશ તો મરી જઈશ. તો આપણા ધર્મ આપણો એ જ આપણો ધર્મ કે અથડામણ ટાળો છે. સાચું જૂઠું જોવાનું નથી. અથડાય એટલે જ ખોટા. કઈ પણ આપણે અથડામણ બોલાચાલી થઈ મનથી વાણીથી કાયાથી વી આર રોંગ. પોતાની જ ભૂલ. હા, પોતાની જ ભૂલ કબૂલ કરી વી આર રોંગ. લેવાની. સાચું જૂઠું નથી જોવાનું. રાઈટ. તમે અંદર ઊભું થયું જ્ઞાને કરીને જ્ઞાન ના વાપર્યું એ જ આપણી ભૂલ. હા, બીજું શું પૂછવું છે બોલો. આમાં કઈ અને પેસિફિક કઈ આ લાઈન પણ બહુ સરસ કવિરાજે આપી. જેનું કઈ જેનું જેવું આવરણ તેવા તેના ખેલ. હા એટલે જેનું આવરણ ને એવું એને દ્રષ્ટિકોણ કહેવાય. આવરણ જેવું હોય એટલું એનું જેવું દ્રષ્ટિકોણ હોય જેવી એની સમજણ હોય એવી રીતે એના બધા ખેલ કર્યા કરે. એને આવડત એની દ્રષ્ટિકોણ ને એના આવરણ જેવા હોય એવું એને દર્શન જેવું હોય એનું દર્શન પર આવરણ આવી જાય જ્ઞાન પર આવરણ આવી જાય તેવા એની પ્રકૃતિ એવી ખેલ કર્યા કરે એમ. મને ના ફાવ્યું મને આમ ગમ્યું મને તેમ થયું પેલા આવું કહી ગયા મને થોડું આવું ઓછું આવ્યું. એટલે જ્ઞાન આવરણ એટલે જેનું જેવું આવરણ જ્ઞાનાવરણ દર્શનાવરણ નથી કેતા. રૂપી આવરણ લોભાયમાન ક્રોધાયમાન એ બધા આવરણો કહેવાય. એટલે એને એના ખેલ થયા કરે. પ્રકૃતિ ઉછાળા માર્યા કરે. એને દેખાતું નથી આગળ આવરણ છે. સૂર્યનારાયણ પર વાદળા આવી જાય આવરણ કહેવાય. એવું આપણે એનું ડેવલપમેન્ટ એટલું કાચું. નોર્માલિટીથી સુખ છે દુઃખનું કારણ ફેલ. એટલે નોર્માલિટી જ્યાં ચુકાય છે કોઈ પણ વસ્તુમાં ઉઠવામાં બેસવામાં ખાવામાં ભણવામાં દાદાની ભક્તિમાં કઈ પણ એબાવ નોર્મલ બિલો નોર્મલ બોથ આર પોઈઝન. દુઃખનું કારણ છે કે છે દુઃખનું કારણ ફેલ. તમને દુઃખ થયું યુ આર ફેલ. ગમે તેવા સંજોગોમાં દુઃખ અડે નહીં એ પહેલો મોક્ષ દાદાએ આપ્યો. દુઃખનો અભાવ નોર્માલિટી ચૂકો એટલે દુઃખનો અભાવ એટલે દુઃખ આવવાનું કારણ દુઃખનો અભાવ એ પહેલો મોક્ષ કયો. દુઃખનું કારણ ફેલ કે છે તમે ફેલ થઈ ગયા જ્ઞાનમાં ફેલ વ્યવહારમાં ફેલ તો દુઃખનું કારણ આવશે. ફેલ થયા ને જ્ઞાનમાં વ્યવહારના જ્ઞાન દાદાના જ્ઞાનમાં એ કારણ કયું તમે ફેલ થયા એટલે દુઃખનું કારણ આવ્યું. ફેલ એટલે આપણે આમાં સમજવાનું
પછી બીજું બીજું ઉપર લેજો ને હાર્દિકભાઈ. મહેશાનજી તમે ટાઈમ છે ને હજી? મહેશાનજી ના એટલે સારું. ટાઈમ છે ને મહેશાનજી? વાત થઈ ગઈ દીપકાના જોડે, એ આવી જાય. ઓકે હા હા દીપકાજી બોલો, છે હજી. સંભળાય છે. હા. હા હા તો આપી દો ને. બોલો અમીબેન. હા, આ જે છે ને હા ઓટોમેટિક થાય તે નાટક અકશાય, અહંકાર હાજર થતા રંગમંચ બગડી જાય. આ બહુ સરસ લાઈન લાગી મને. હા, આયા દીપકાનંદ. Yes, okay, go ahead. Manish Andy, એમને ઓકે ઓકે જવાનું છે. ચાલો. હા ચાલો. ઓકે જય જય સચિદાનંદ. સચિદાનંદ હા જવાનું મહેશાનજી. છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશ. હા જય સચિદાનંદ. દીપકજી આ લાઈન પર કઈ પ્રસંગ લાઈનની કરો. વાત? ઓટોમેટિક થાય તે નાટક અકશાય, અહંકાર હાજર થતા રંગમંચ બગડી જાય. અહીંયા દેખાતું નથી ને, પણ હા, હું કરો. હાર્દિકભાઈ હા, ઓટોમેટિક થાય તે નાટક અકશાય, એટલે જે સહજપણે થાય તે, અને અહંકાર હાજર થતા રંગમંચ બગડી જાય. બગડી એટલે નાટક હંમેશા સહેજા સહેજ હોય, ઓકે નેચરલી હોય, પણ જ્યાં અકુદરતીપણું આવે, અકુદરતીપણું આવી રીતે આપણને અકુદરતી બનાવે અને એમાં કસાય સંમેલિત થઈ જ જાય. ખબર પડી? ઓટોમેટિક થાય નો મતલબ આ વસ્તુ કરવા જવાની નથી. કરવા જાય તો થાય નહીં, કારણ કે ક્રિયા થાય છે. ક્રિયા કરવાથી નથી થતી. ક્રિયા કરવાથી નથી થતી. જો કરવાથી થતી હોત તો દરેકને કરવાનો ભાવ છે અને તે પ્રમાણે થવું જોઈએ. કરેક્ટ. પણ જે ક્રિયા થઈ ગયેલી છે કારણ સ્વરૂપે, તે આજે કાર્ય સ્વરૂપે થાય છે, એટલે એ ઓટોમેટિક થાય છે. ઓટોમેટિક થાય છે. રાઈટ અને એ ઓટોમેટિક જે થાય તે બરાબર. પણ જે અહંકારે કરવા જાય તો વાત બગડી જાય. એટલે આજની પરિણામી ક્રિયા પણ જો અહંકારે કરીને હોય, જે હોવાની જ છે આજે, તે આપણા બધા રંગમંચ બગડી જાય છે. એટલે એને આપણે શું કહીએ કે આપણો બધો જીવન વ્યવહાર બધો કેવો થાય છે. સુગંધી આપણો નહીં. જીવન વ્યવહાર, આપણા ઘરમાં ને ઘરમાં જ લોકોને દુઃખ થાય. પછી ભલે ને આપણે સત્સંગમાં જતા હોઈએ, સત્સંગમાં સારી સારી વાત કરતા હોઈએ, કે પછી પ્રશ્ન પૂછતા હોઈએ, લોકો વાહ વાહ પણ કરે, બહુ સારા પ્રશ્ન પૂછો છો ને એમ કરીને. પણ ઘરમાં કોઈને પણ આપણાથી દુઃખ થાય તો ત્યાં આપણે એ વાત સમજવાની રહી. પેલો સત્સંગ ખોટો નથી, પણ આ જીવન વ્યવહાર આપણો સરખો થઈ જવો ઘટે. મુદ્દો એ છે. એટલે દાદા શું કીધું? સાચા ખોટાની પકડ નથી પકડવાની. આપણે તો જે તે રસ્તે સામાન્ય સમાધાન થાય ને એ જોવાનું છે. સામાન્ય સમાધાન થયું એ વાત સાચી, ને સામાન્ય સમાધાન ના થયું એ વાત ખોટી. ખબર પડી? એટલે એટલું બધું જબરજસ્ત આ બધું દાદાએ ખુલ્લું કર્યું છે. હવે એને આપણે આપણા સમજણના ધોરણે લઈને જીવન વ્યવહારમાં ક્યાં ભૂલ થાય છે એને સમજ કર્યા કરીએ. કારણ કે જ્યાં કસાય પરિણામ છે તો ત્યાં તમે ઓટોમેટિક રહી શકવાના જ નથી. એટલે કે સહજ રહી શકવાના નથી.
હમ ખબર પડી? હા પડી. એટલે આજના બધા પરિણામ આપણા એવા જ છે. હમ એટલા માટે આપણા બધા વ્યવહાર બગડી જાય છે. હમ વ્યવહાર બગડી જાય એટલે શું કે સામાન્ય સમાધાન થતા નથી. હમ સામાન્ય સમાધાન થતું નથી. હમ ખ્યાલ આવ્યો? એટલે હા જ્યાં આવ્યો. જ્યાં સમાધાન નથી થતું ત્યાં આપણે હમ તપાસ કરીને જોઈ લઈને શું બગડ્યું, ક્યાં બગડ્યું, કેવું બગડ્યું એને હમ રિપેર કરતા રહેવાનું છે. હમ ખ્યાલ આવ્યો ને? હા આવ્યો. કરેક્ટ. એવું છે. અને આમાં આગળ બી બરાબર. એટલે ખ્યાલ આ લાઈન સમજાય છે પણ બહુ સરસ. આપ હજી પ્રકાશ પાડજો. રાખી સુમેલ નિમિત્તમાં સમતાથી નિકાલ, પ્રાપ્ત મળેલ સંયોગોને આથમશે સંસાર. એટલે વાઇટ નિમિત્તમાં કરો, વાઇટ સુમેળ. પેજ વિડ્થ અહીંયા વાઇઝ કરો. નીચે છે હજી. હા નીચેથી થર્ડ પેજ. હા. રાખી સુમેળ રાખી નિમિત્ત. સુમેળ નિમિત્તમાં સમતાથી નિકાલ, પ્રાપ્ત મળેલા સંયોગે આથમશે સંસાર. સંસાર એટલે શું? સંજોગ ભૂસાઈ જવો જોઈએ, વ્યવહાર ભૂસાઈ જવો જોઈએ. નેટ હમ વ્યવહાર રહ્યો તો હમ એ પાછું પરિણામ રૂપ આવવું પડશે અને ત્યાં આપણે હાજર રહેવું પડશે. એટલે હમ આખો આપણો પુરુષાર્થ હમ નિમિત્તમાં, એટલે હમ સામા નિમિત્ત છે પેલા એવું ફિટ રાખવાનું. હમ અને ત્યાં શું મેળ, એટલે બહારનું એડજસ્ટમેન્ટ તો ખરું, અંદરનું હમ એક્સેપ્ટન્સ પણ ખરું. એ બહારનું નિમિત્તથી એડજસ્ટમેન્ટ તમને અને અંદર. ગમતું આવે કે ના ગમતું આવે, એ હમ ગમતા ના ગમતાનો પક્ષ ન લેતા હમ પ્રાપ્ત પ્રાપ્ત મળેલો સંયોગ એ હમ ત્યારે એ આથમશે, એટલે એમાંથી નીકળાશે. આ સમજાય? સમજાય. પહેલું તો નિમિત્ત ઓળખવાનું. પેલા તો નિમિત્ત ત્યાં આપણું ઓળખવાનું. બહારનું એડજસ્ટમેન્ટ સાથે અંદરનું સ્વીકાર. હા અંદરનો એક્સેપ્ટન્સ એમના સ્વીકાર. તરફથી ગમતું આવે કે ના ગમતું આવે, હમ બંનેમાં ગમતામાં ગમવા પડે નહીં, ના ગમતામાં ના ગમવા પડે નહીં, પણ આવું રહેવાનું નથી. હા રહેવાનું નથી. એટલે ત્યાં આ પ્રમાણે નહીં થતા આપણા પ્રતિક્રમણ ખપશે. અને હમ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનથી જે આખી ભૂમિકા આપણી તૈયાર થાય છે કારણ સ્વરૂપે, તે હમ આપણને સર્વજ્ઞ પુરુષનો ભેટો કરાવશે. એટલે આજે કામ પૂરું થવાનું નથી, પણ હમ પ્રમાણ આપી દીધું, એટલું પરિણામ આપી દીધું આપણને કે આમ થશે, સંભાવ્ય નિકાલ થશે તો સંસાર આથમી જશે. પણ આજે સંભાવ્ય નિકાલ થતો નથી. હમ કારણ કે કશે ને કશે બુદ્ધિ સામાન્ય. વપરાય જ જાય છે. હમ અને જ્યાં બુદ્ધિ વપરાય એટલે સામાન્ય વાગ્યા વગર રહે નહીં. બુદ્ધિ વાળો વ્યવહાર સામાન્ય કોઈને કોઈ રીતે દુઃખ આપશે જ. હમ ખબર પડી? પડી. અને એટલે કોઈને આપે દુઃખ જે અપાય, કીધું ને. કોઈને દુઃખ થાય તો એ હમ સંભાવ્ય નિકાલ કહેવાય. ના કહેવાય. હા, શું કહેતા હતા? હા એટલે આ સમજાય છે કે સામાના સાથે એડજસ્ટમેન્ટ અને પોતાની ભૂલનું સ્વીકાર, એક્સેપ્ટન્સ, આ બંને એટ અ ટાઈમ. ના, એક્સેપ્ટન્સ શેનું? એ બહારનું એડજસ્ટમેન્ટ એ તો હા ખબર પડે ને. એ ખબર પડી. હા, અંદરનો એ પરિસ્થિતિનો સ્વીકાર કરેક્ટ છે. હા કોઈ હમ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ એમના હમ પર શું કહેવાય, મોઢું કે મન બગડવું નહીં. નહીં. હમ હમ બિલકુલ બિલકુલ બિલકુલ. હમ કરેક્ટ. આવું છે. અને આજે આપ સવારે જે ઓલું સર્કલ વાળું કીધું હતું ને, એ હજી મને થોડુંક સમજ પાડ્યું. બે બંગડી હાથમાં લો, પહેરેલી છે ને? હા લો ને, હાથમાં લો. હા અરે તો કાઢો. કાઢું છું.
કાર્ડ બે જોઈશે. એની વાત થઈ છે. સબસેટ સબસેટની. સબસેટ થિયરી છે ને, મેથેમેટિક્સમાં આવે. હવે બે આમ ઓકે જુદી ઓકે રાખો. યા હવે બેરિંગ ની. બસ 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 થોડીક જ ઓવરલેપ કરો, આમ કરીને ઓવરલેપ કરો, આમ કરીને. હા, હવે આ બે છે ને, જાણે એક ડાબી બાજુના તમે છો અને જમણી બાજુના અતુલભાઈ છે. કરેક્ટ. તમારો જે સંબંધનો ભાગ છે તે ઓવરલેપિંગ પાર્ટ છે. બસ આ એટલું વચ્ચેનું. હા, ઓકે. અને એ મોટું નથી. હા. એનું માપ કાઢવું હોય તો 24 કલાકમાંથી કેટલા કલાક તમે સાથે રહો એ એનું માપ કાઢી લેવાનું. અને 24 બરાબર છે. કલાકમાંથી કેટલા કલાક સાથે રહેલા એટલે ઓવરલેપિંગ છે નહીં. ઇન્ટરેક્શન કેટલું થાય છે એટલું ઓવરલેપિંગ છે. હા, ઇન્ટરેક્શન વાળું જ ઓવરલેપિંગ એટલે છે. રાઈટ. બંનેનો ઇન્ડિપેન્ડન્ટ પાર્ટ છે, બંનેનો ઇન્ડિપેન્ડન્ટ પાર્ટ છે. હવે તો ઝઘડો ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ પાર્ટમાં ને લઈને કોમન પાર્ટમાં રિફ્લેક્ટ થાય છે. કરેક્ટ. સમજણ પડી? હા, પડી. તો અહીંયા એમ કહેવા માંગે છે કે હમ. જે કોમન પાર્ટ છે, એસોસિએશન વાળો પાર્ટ છે, સંબંધ વાળો ભાગ છે, એને ઇન્ડિપેન્ડન્ટ પાર્ટ જોડે કોઈ લેવા દેવા નથી. કરેક્ટ. એટલે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટને લઈને તમે ઝઘડા કરો એ વાત બહુ ખોટી કહેવાય. સમજાયું? હમ. અને હમ. કોમન પાર્ટ છે ત્યાં તમારે પત્ની ધર્મથી રહેવાનું ને એમણે પતિ ધર્મથી રહેવાનું. કોઈ પ્રોબ્લેમ નથી. નથી. હમ. અને જ્યાં પતિ ધર્મ ચુકાય છે એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું પતિ છું ને વ્યવહાર તમારે તમારું જોવાનું. વ્યવહાર દ્રષ્ટિથી હું પત્ની છું. તો આદર્શ પત્ની કેવા હોય એનું આપણને દાદાએ પ્રમાણ આપેલું છે. અને જ્યાં આદર્શતા ચુકાય હમ. ત્યાં આપણી ભૂલ છે. ખબર પડી? પછી ત્યાં સાચું ખોટું નથી જોવાનું. કરેક્ટ. કારણ કે આ શરીર એમાં આપણી મરજી કેટલી ચલાવી એ સમજી લેવાનું. આપણી મરજીનો ભાગ, ઈચ્છાનો ભાગ છે ખરો, પણ એ કર્મના પરિણામ રૂપે છે. કર્મના કારણ રૂપમાં હશે તો ઈચ્છા પૂરી થશે, એટલે પુણ્ય હશે તો પૂરું થશે, અને નહીં હોય તો નહીં થાય, એટલે કે મોડેથી થશે. હમ. ભડકવાનું નથી. એની સામે મગજ બગાડવાનું પણ નથી. ફરિયાદ બી હા. નથી કરવાની. હમ. પણ સમજી લેવાનું કે હમણાં એનો સમય નથી. રાઈટ. સૂર્યોદય હમણાં થઈ શકે છે? નહીં. જે 5-7 કલાક આપણે વેટ કરવાનું છે તે કર્યા વગર છૂટકો નથી. હમ. તો ત્યાં સુધી શું કરવાનું? આંખો બંધ કરી બેસીને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરવાનું. ઓકે. કારણ કે હમણાં સંજોગ નથી બહાર, સંજોગ નથી અને બાજુ. એનો સંજોગ 7 કલાક પછી આવશે તો ત્યારે એને હેન્ડલ કરીશું આપણે. અને હમણાં કંઈ હમ. પણ ખેંચી કંઈ પણ કરીએ તો એ ભૂલ જ થશે. હમ. એટલે આ રીતે પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધી ક્ષમતા ભાવે નિકાલ કરવાની વાત આપણને આપી છે. એની પાછળનું રહસ્ય આ છે હમ. કે વ્યવહારને પૂછવાનો ગોલ છે, આપણો ધ્યેય છે, પણ એ એમને ભૂસાય એવો નથી. હમ. એ પુરુષાર્થ વગર ભૂસાય એવો નથી. કારણ કે અહંકારે કરીને ઊભું કરેલું એ અહંકારે હમ. કરીને જાય નહીં. એટલે ત્યાં તો તમારે પુરુષાર્થ જ જોઈશે. અને કયો પુરુષાર્થ? આજ્ઞાનો પુરુષાર્થ. આજ્ઞાનો પુરુષાર્થ. બરાબર. હમ. જેટલો નિશ્ચય આજ્ઞા માટેનો, તેટલો પક્ષ દાદા માટેનો, તેટલો પક્ષ મોક્ષ માટેનો, અને થવાનું છે. હમ. પણ હમણાં જે પસાર થવાનું છે ને, તે પસાર થવાના સંજોગમાં તમારે તપ છે. કરેક્ટ. હવે તપનો તમારે સંજોગ છે
તો ત્યાં કેવી રીતે રહેવાનું એ સમજી લેવાનું. હમ જેમ રાતનો સમય હોય, કશું ના કરી શકાય એવું હોય તો હુઈ જાય છે ને. હા બરાબર છે. હા, બીજો કોઈ વિકલ્પ જ નથી. તમે વિકલ્પ જ ડોળા નથી. ખુલ્લા રાખીને આમ કરો કહેશો કે ક્યારે સવાર પડશે, ક્યારે સવાર પડશે, તે 7 કલાક પછી જ થવાની છે સવાર. તો એ 7 રાઈટ. કલાકમાં શું કરવું, પ્રોડક્ટિવ કેવી રીતે રહેવું એ સમજી લેવાનું, હા. બીજું હમ કાંઈ નહીં. હમ એટલે પેલું જેલમાં આવી ગયા છે ને ફસામણ થઈ ગઈ છે તો હવે લીપણ કરો, બધું સારું કરો ને સારી રીતે હુઈ જાઓ. હમ પણ આપણે તો તમે આ તો તમારું ઘર નથી, તો આ લીપણ બધું શું કરો છો, બધું ટાઈમ વેસ્ટ કરો. તેના તો સવાર પૂરતો જ છે. જેમ હમ દુકાન વેચવા માટે આપણે માણસોને હાયર કરીએ, વસ્તુઓ લાવીએ, હમ હોય તો શું છે, દુકાન ખાલી કરવાનું છે. પણ દુકાન કરવાની. ખાલી કરવા માટે જે સાધન જોઈએ, જે કંઈ જોઈએ, હમ ત્યાં સુધી તો એનો એ કરવું પડશે ને. હમ કે આ બધા ખર્ચા શું કરો છો? તે કે ના, એ ખાલી કરવા માટેનું આ એક છે જ, તમે એને એસ્કેપ નહીં કરી શકો. હમ પહેલા તો છે ને, આપણે કહીએ કે સામાના માટે જે પણ પ્રકારના, કેટલા પ્રકારના આપણા વિરોધ છે, અણગમતું છે, તો એ બધું એની દવા કરવી પડશે કે નહીં. પડશે. અને વધારે ઘરમાં ને ઘરમાં જ હોય છે. હમ ઘરમાં આજે સારું છે કોઈની જોડે, તો એ તો આજનો સંજોગ છે એટલે સારું છે. કાલે સંજોગ હા. બદલાય અને બગડે તો એ જ તમારે દુશ્મન થઈ જાય અને જોવા ગમે નહીં. કરેક્ટ. આજે તો આ બધું સારું હતું, તો કાલે શું થઈ હમ ગયું એમ. એટલે આજે હા. તો ગઈકાલે તો સારું હતું, આજે કેમ આવું થઈ ગયું. હમ આ બધી કર્મની સગાઈ છે. ક્યારે હમ શું ફરી જાય કશું કહેવાય નહીં. એટલે આ હા. દાદાની સમજણથી આપણે સંભાળ નિકાલ રાખીએ તો હમ જ છૂટાય, અને એ રસ્તો આપણે પકડી રાખવાનો. પકડી રાખવાનો. જેટલું હમ સમય નિકાલ થતો નથી એની માફી માંગીને આગળ વધવાનું. હમ બહુ સરસ. અને આજે સવારથી એક જ ઓલું દાદાનું એપિસોડ છે ને, વ્યવસ્થિત શક્તિ વાળું, કે અમને 8 વાર ઉતારે, પાછા ગાડીમાં બેસાડે. 9 વાર. હા, 9 વાર, 9 ટાઈમ્સ. તો પણ એમ કે અમે 9મી વાર પણ અમને કોઈ કહે તો અમે ફરી પાછા બેસીએ, એમ અમે જોઈ લઈએ. કે તો મને એવું જ થાય કે અમને તો હજી સંજોગ આવ્યા જ કરે એવા રિપીટેશન, તો સટકવું જ ના જોઈએ એમ ને. એટલે એમને તો 9 ટાઈમ્સ બતાડ્યું, પણ આપણે તો મલ્ટિપ્લિકેશન. 9 વાર કેમ કીધું? હા 10 વાર કેમ ના કીધું? 7 વાર હા કેમ ના કીધું? 8 વાર કેમ ના કીધું? 9 જ કેમ હા કીધું? હમ આમાં સમજવાનું છે, મૂળ સ્થૂળ છે, સૂક્ષ્મ હમ છે અને હમ કારણ છે. હમ આ 3 છે. પછી એમાં સ્થૂળ સૂક્ષ્મ છે, સ્થૂળ કારણ છે, સૂક્ષ્મ સ્થૂળ છે, સૂક્ષ્મ હમ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ હમ કારણ છે. ઓકે. કારણ સ્થૂળ છે, કારણ સૂક્ષ્મ છે, કારણ કારણ છે. હમ એટલે એને એ દ્રષ્ટિથી સમજીને આખું એ ભૂમિકા, એટલે 9 વાર કીધું છે. ઓ એનો વિકલ્પ આપણે કરવાનો. સ્થૂળ સ્થૂળમાં શું આવે, સ્થૂળ હમ સૂક્ષ્મમાં શું આવે. હા. અમુક આપણને ખબર છે. સ્થૂળ સ્થૂળ હમ એટલે બહારનો વ્યવહાર, દેહનો સારું. વ્યવહાર. સ્થૂળ હમ સૂક્ષ્મ એટલે વાણીનો. હા. સૂક્ષ્મ સ્થૂળ એટલે જે આપણને અંદર ખબર પડે છે તે, અંદરની વાણી. મનના પછી લેવલે એકલું મન છે તે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે. એવી રીતે કરીને સમજવાનું. પણ હવે એ બુદ્ધિએ કરીને આપણે માપીએ, એના કરતા જ્ઞાને કરીને સમજાતું જશે ને,
એની હા મેળે આ બધા ફોડ પડશે કે કયું સ્થૂળ સૂક્ષ્મ ને સૂક્ષ્મ સ્થૂળ ને કારણ શું ને કારણ સ્થૂળ શું એમ કરીને ખબર કરેક્ટ. પડી. હમ. જે દાદાએ કીધું છે એ એમણે જોઈને કીધું, હા અને આપણે જે કહીશું ને તે દાદાનું વાંચેલું કહીશું. વાંચેલું કે કહીશું. આપણું હમ. આપણું જોઈને જયારે બોલાશે ને ત્યારે એમાં રડકો જુદો હશે. કરેક્ટ. અને વખતે કોઈ કે તો હા એમને દેખાય છે એવું માનવું જરૂરી નથી. હા અને એનું એક પ્રમાણ પણ છે કે જો એમને એ દેખાયું હોય ને સમજાયું હોય ને વર્તવું હોય તો હમ એમના શબ્દ સ્વતંત્ર છે. હમ. મારે મારો અનુભવ કેવા કોઈના શબ્દો વાપરવાની જરૂરત નથી. આ સિદ્ધાંત છે. કરેક્ટ. અને જ્યારે તમે તમારો અનુભવ કહેશો ત્યારે શબ્દ તમારા જ હશે. હા. હમ. આ વાત સમજવાની છે. તો આ બધા પ્રમાણ આપેલા છે. મુદ્દો તો આજે ઘરના લોકોને જ આપણાથી શાંતિ નથી થતી ને એ હમ. જોવાનું છે. એ કેમ હમ. કરીને શાંતિથી, કેમ કરીને આપણી સાથે પ્રેમથી રહે, શાંતિથી રહે એ જોવાનું હમ. છે. દાદા પાસે દોડવાનું મન થતું હતું. હા બોલો, દાદા ખબર પડે કે દાદા મુંબઈ જવાના છે અમદાવાદથી ટ્રેનમાં, હા. અને 5 મિનિટ ગાડી ઉભી રહેવાની છે બરોડા. હમ. તો બરોડા જતા હતા કે દાદાની આ ગાડીમાં આવે છે, 12:30 આવે છે બપોરના. તો બધા 12 વાગ્યાના ધામો નાખે દેખાય. ત્યાં. અચ્છા. બોલો. અને એવી રીતે દાદા પાછા ગેટ ઉપર ભલે 2 મિનિટ માટે આયા અને આપણે એમના દર્શન કરવા જઈએ. હમ. આ તો બધા દાદાએ જે પ્રેમ સ્વરૂપ થયેલાના જે પ્રમાણ આપેલા છે ને એને હા બહુ સમજવાની જરૂરત છે. અને હમ. એ જીવી જવાની જરૂરત છે. જીવી અને જવાની જરૂર. જ્યાં જીવાતું નથી, જીવવાનું નથી, હમ. જ્યાં જીવવું છે એ નિશ્ચય છે, હા એ જીવવાથી જીવાવાનું નથી. એ કે કરવાની વસ્તુ નથી એટલે. હા કરવાની વસ્તુ નથી. હમ. હા, પણ જેટલા સ્પષ્ટ કારણ સેવાયા તે હમ. કારણના પરિણામ રૂપ એવી રીતે પ્રેમ સ્વરૂપે જીવા છે. અને કરેક્ટ. પ્રેમ સ્વરૂપે જીવ્યા તો એની વેલ્યુ છે, એની કિંમત છે, એનો મતલબ છે, તો એ દાદાનો સિક્કો વાગેલો કહેવાય. હમ. હજી આપણે તપાસ કરીએ ને તો તપથી ભાગીએ છીએ, હા યા તો તપનો વિરોધ કરીએ છીએ. હમ. તપથી ભાગીએ છીએ યા તપનો વિરોધ કરીએ છીએ. તપનો સંભાવ નિકાલ નથી કરતા, એટલે ના. તપમાં સંભાવ લેતો નથી. એ હમ. વસ્તુ બતાડે છે કે હજી અંદર કાચું છે ભાઈ, હમ. અને તમારે એના માટે શક્તિ માંગવાની છે. એમાંથી ક્યાં તમારી ભૂલ થાય છે એ બધું શોધીને ઉકેલ લાવવાનો છે. કરેક્ટ. એ દાદા કહે કે અમે અમારી મહેનતે કરીને ચડ્યા, કૃપા ગુરુદેવની હતી, જ્ઞાનીની હતી, તીર્થંકર ભગવાનની હતી. જ્યાં જ્યાં બેઠા ત્યાંથી શક્તિ લઈને સમજીને ખૂબ મહેનત કરીને અખતરા કરીને આગળ વધેલા છે ને અહીં લગી આયા. હમ. કે આ વાત છે. પેલા તો હમ. આપણે નક્કી રાખીએ કે આપ કરીને રહેવું છે. દાદા શક્તિ આપો. શક્તિ આપો. હમ. કરેક્ટ. રાઈટ. અને આજે ઓડિયો સાંભળતી હતી ને તો દાદાજીને એક જણે પૂછ્યું મહાત્માએ કે દાદા આટલું બધું વિજ્ઞાન સમજવાનું, પછી આ પુરુષાર્થમાં એટલું બધું આગળ હેન્ડલ મારવા, તો કે તમારા બધાનું કોઈનું ગજુ જ નથી, એમ કે આ કૃપાથી જ કૃપા જ કામ કરશે એમ કે ને તો બિલકુલ. હા કોઈની કેપેસિટી, હા કોઈની પાસે માર્ક વાત. નહોતા આ હા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. હમ. એટલે દાદા કે અમે સામે ચાલીને
પોતાના પર લઈને આ બધું આપ્યું છે. હા, હવે બોલો. બહુ મોટી, કેટલી મોટી. એટલે કઈ સૂત્ર આપણને સમજાય છે, આ પદ આપણે ગાઈએ છીએ તો આ એમને કે આટલું હાર્ડ, આટલું બધું વિજ્ઞાન કેવી રીતે આપણને આમ અ, ખબર પડે કે આ તો દાદાની કૃપા છે તો આ બધું સમજાય છે. જેટલું સમજાયું એટલું દાદાની કૃપા છે, અને જેટલું નથી સમજાતું ત્યાં આપણી આડાઈ છે હજી. હા, જ્યાં નથી સમજાય તો ત્યાં આડાઈ છે. ઈ જોઈ બાકી લેવાની. ચોખ્ખી, સ્પષ્ટ, સહજ, નોર્મલ, પરફેક્ટ વાત કેમ ના હમ. સમજાય? હા, હા, અને કોઈ એવા ભારે શબ્દોમાં પણ નથી લખેલી. નહીં. હમ એટલે અહીંયા તો આપણે સમજવાનું કે હમ બિલકુલ ગજા વગરના લોકોને વસ્તુ મળી ગઈ છે. એટલે હા, આપણે અહો અહો રાખીએ હા, અને આ નિશ્ચય પાકો કરીને જ્યાં જ્યાં ભૂલ થાય છે હા. તેનો ખૂબ હૃદયથી પશ્ચાતાપ રાખી હમ અને નિશ્ચય ચૂકે નહીં કે નહીં દાદા, હમ તમારી સમજણે જીવી જવું છે, શક્તિ આપો. હમ બરાબર. બરાબર.